હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? સ્વાગત કરું છું મારી ચેનલ ગુજરાતનો જાયકો. આજે આપણે સરસ મજાની રેસીપી લઈને આવ્યા છીએ, રીંગણનો ઓળો. તો ચાલો તમને એની રેસીપી બતાવું. આપણે રીંગણા શેકીને રાખેલા છે, એમાં વચ્ચે કટ કરીને ઉપર તેલ લગાવી અને એને શેકી લીધા છે. ટમેટાં, લસણ, તમે લીલું લસણ પણ યુઝ કરી શકો, એ પણ સરસ લાગે છે. ખમણેલું આદું ને લીલા કાંદા. લીલા કાંદા ના હોય તો તમે સૂકા પણ લઈ શકો. અત્યારે તો લીલા કાંદા બહુ સરસ આવે છે. ધાણા છે અને લસણની ચટણી. હવે આપણે તેલ મૂકી દીધું છે, જોઈ લઈએ, ચેક કરી લઈએ કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તેલ આવી ગયું છે બરાબર. આમ તો એકદમ ઇઝી જ રેસીપી છે, તો પણ મને એમ થયું તમારી સાથે એકવાર શેર કરી લઉં. આમાં આપણે રાઈ નથી ને એડ કરવાની, જીરું જ નાખવાનું છે. હવે નાખી દઈશું ચપટી હિંગ, થોડી હળદર, લસણ, લસણ થોડું સંતળાઈ જાય પછી આપણે એડ કરશું આદું. આદું નાખી દઈએ. અત્યારે રીંગણ પણ એટલા સરસ આવે છે, કાંદા પણ એવા જ સરસ આવે છે, તો ઓળો બહુ મસ્ત લાગે છે બનાવવાનો. હવે આપણે એડ કરી દઈએ ટમેટાં. ટમેટાં બરાબર સંતળાઈ જાય પછી જ આપણે કાંદા એડ કરવાના છે. હવે આપણે એને થોડી વાર ઢાંકી દઈએ. 5 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈએ બરાબર સંતળાઈ ગયા છે કે નહીં. સરસ એક રસ જેવા થઈ ગયા છે. હવે એમાં આપણે સ્વાદ અનુસાર નિમક, ધાણા જીરું પાવડર, ટમેટા નાખ્યા છે એટલે આપણે થોડી ખાંડ એડ કરશું. તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો. હવે એને આપણે મિક્સ કરી દઈએ. પછી આપણે આ કાંદા એડ કરી દઈએ. કોનો આ ફેવરેટ ઓળો છે એ કમેન્ટમાં જરૂર કહેજો. આ બાજરાના રોટલા સાથે બહુ ફાઇન લાગે છે. તો આપણે નાખ્યા પછી હજી એને 5 મિનિટ ઢાંકીને ચડવા દઈએ. આ ચડી જાય ત્યાં સુધી આપણે આ રીંગણના આપણે શેકેલા છે ને આપણે છિલકા કાઢી નાખીએ, એટલે એની છાલ ઉતારી દઈએ. આ રીંગણ શેકાઈ ગયા છે. જો બીવાળા રીંગણ આવી જાય ક્યારેક તો શું કરવાનું, તો ઓળો તો આપણે કડવો થાય વધારે બી હોય તો જો એવું લાગે કે બી વધારે છે, કડવાશ જેવું થઈ ગયું છે, તો શું કરવાનું, એમાં થોડી ખાંડ અને લીંબુ એડ કરી દેવાનું, એટલે થોડી કડવાશ ઓછી થઈ જશે. હવે આપણે આ ચેક કરી લઈએ કે ચડી ગયું છે કે નહીં. સરસ મજાનું આ જોઈ શકો છો, આ ચડી ગયું છે. હવે આપણે એમાં લસણની ચટણી એડ કરી દઈએ. લસણની ચટણી એડ કરી દીધી છે. એને બરાબર મિક્સ કરી રીંગણ એડ કરી દઈશું. એકદમ બરાબર મિક્સ થઈ ગયું છે. સુગંધ પણ એકદમ જોરદાર આવી રહી છે.
હવે એમાં આપણે આ ધાણા એડ કરી દઈશું. આપણે રીંગણ એડ કર્યા પછી એને 5 મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દઈશું, એકદમ સ્લો ટુ મીડિયમ ગેસ પર. 5 મિનિટ થઈ ગઈ છે. પહેલાં આપણે ગેસ બંધ કરી દઈએ અને આપણે ચેક કરી લઈએ. સરસ મજાનો એકદમ એક રસ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કલર પણ જોરદાર આવ્યો છે ને સુગંધ પણ મસ્ત આવી રહી છે. હવે આપણે પ્લેટમાં કાઢી લઈએ ને પ્લેટમાં કાઢીને પછી તમને બતાવું. તૈયાર થઈ ગયો છે ઓળો. હવે આપણે રોટલાની તૈયારી કરી લઈએ. તૈયાર છે આપણો ઓળો અને રોટલો. સાથે થોડું માખણ લીધું છે અને ગોળ લીધો છે. જોરદાર બન્યો છે. એકવાર તમે જરૂર ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂર શેર કરજો. જો તમને આ સારું લાગ્યું હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો. મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો, બાય બાય. મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.